નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવી છે ફરી એકવાર એક મુદ્દાને લઈને. ફરી એકવાર હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે આની પહેલાં પણ મેં 2 થી 3 વખત આ મુદ્દા ઉપર જે ચર્ચા વિચારણા કરી હતી, અવેરનેસ ફેલાવવાનો એક પ્રયત્ન કર્યો હતો, પરંતુ જે પરિસ્થિતિ છે એની જ ક્યાંક અત્યારે તો જોવા મળતી હોય તેવું સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 2025માં જે એમ કહેવાય ને કે વિદ્યાર્થીઓની સુરક્ષાની બાબત હોય કે પછી સગીરોમાં વધતી જતી જે હિંસક પ્રવૃત્તિઓ હોય તેમાં જે વધારો થયો હતો અને તેના એક્ઝામ્પલ ઘણા બધા ક્રિએટ થયા હતા કે જેમાં અમદાવાદમાં 2 ઘટના હતી, ભાવનગર, અમરેલી, જુનાગઢ, કચ્છ, ભુજ, આ બધામાં તો જે ઘટનાઓ બની જ હતી. અને ત્યારબાદની વાત કરવામાં આવે તો આખા ગુજરાતને હચમચાવી નાખી તેવી ઘટના એટલે કે અમદાવાદની 7th ડે સ્કૂલની ઘટના. 7th ડેમાં જે આખી બાબત બની, વાલીઓ અવેર થયા, શિક્ષકો થયા, શિક્ષણ વિભાગ થયું, રાજ્ય સરકાર પણ થઈ, પણ તેની સાથે આ પ્રવૃત્તિઓ અટકાવી શકી નહીં. આજે અમદાવાદમાં એક અને સાથે જ સુરતમાં એક ઘટના જે સામે આવી છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં જે હીરાવાડી આવેલી છે જેમાં ધોરણ 11 એટલે કે સ્ટાન્ડર્ડ 11ના એક જે સગીર વિદ્યાર્થી હતો ને તેની ઉપર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. ટ્યુશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થીએ મિત્રને તરાવતો જે છરી મારી હોય તેવી બાબત, સામાન્ય જ બાબત હતી. ના કોઈ અત્રાવતો બોલાચાલી થઈ કે ના અન્ય કંઈ પણ બાબત, સામાન્ય બાબતે ક્યાંક અત્રાવતો ચપ્પુથી હુમલો થતો હોય છે. બીજી ઘટનાની વાત કરું તો સુરતની ઘટના જે સામે આવી છે પાંડેસરા વિસ્તારની, કે જેમાં 4 જેટલા સગીરોએ ભેગા થઈને ધોરણ 10ના વિદ્યાર્થી ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો, 3 જેટલા ઘા પણ માર્યા. અને જ્યાં સુરતની જે ઘટના સામે આવીને તેમાં પણ એવું જ હતું કે ઓનલાઈન સાઇટ ઉપરથી ક્યાંક ચપ્પુ મંગાવ્યું હતું અને કેવી રીતે તેનો ઉપયોગ થાય તે લોકોએ ઓનલાઈન શીખ્યું પણ હતું. અને પછી સામાન્ય બોલાચાલી થઈ અને પછી ક્યાંક આ પ્રકારના જે ઘટના પણ સામે આવી છે. એટલે કે અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા એક હવે બાકી નથી રહી અત્યારે તો જગ્યા કે જ્યાં આ પ્રકારની ઘટનાઓ અત્યારે તો ન બનતી હોય. મારે દુઃખની સાથે કહેવું પડતું હોય છે કે હવે સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમ્સ માટે રાજ્ય સરકારે હવે વિચારવું એ જરૂરી બની ગયું છે. આજે હું આ પ્લેટફોર્મ પરથી લાઈવ હું કહી રહ્યો છું કે હવે આ ઘટનાઓ બની રહી છે. સોશિયલ મીડિયા ઉપર બેન બાબતે રાજ્ય સરકાર હવે વિચાર કરે, કારણ કે જો એ જ કરશે તો જ અત્યારે તો ઘટનાને અટકાવી શકાશે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર યાત્રી પટેલ કે જેઓ સાયકાટ્રિસ્ટ છે, સાથે સાથે ડૉક્ટર વિજય ઠક્કર કે જેઓ શિક્ષણવિદ છે, અને સાથે એડવોકેટ પૂનમબેન પાંચાણી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે અને સાથે સાથે વાલી મંડળના પ્રમુખ પણ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ડૉક્ટર યાત્રી, શરૂઆત આપનાથી કરીશ. સવાલો ઘણા બધા છે, થોડા શોર્ટમાં આપ જવાબો આપજો. અને શરૂઆત મારે એનાથી કરવી છે, હું અત્યાર સુધી જે સોલ્યુશન ઉપર જે બહુ બધી જે ચર્ચા કરતો હતો, પરંતુ આજે 1-2 કારણ ઉપર મારે ચર્ચા કરવી છે, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ જે વધી છે તેની ઉપર ક્યાંક એ 2 કારણો જવાબદાર જોવા મળી રહ્યા છે. એક તો એકલતા અને બીજી બાજુ ડિપ્રેશન. શું આ બંને પરિસ્થિતિ અત્યારે તો ક્યાંક વિદ્યાર્થીઓમાં હિંસક વર્તન તરફ લઈ જઈ શકે છે ખરી? આ બાબત કહી શકાય ખરી, લોનલીનેસ અને ડિપ્રેશન? તો લોનલીનેસ અને ડિપ્રેશન આજના સમયમાં વધી રહ્યા છે, એની ના નથી. બધા જ ન્યુરોટિક સાયકાઇટ્રિક કન્ડિશન્સ ધીમે ધીમે વધી રહ્યા છે, એ આપણે દેખાઈ જ રહ્યા છે. પણ એને આપણે રીઝન તરીકે ના મૂકી શકીએ વાયલન્સ માટે, રાઈટ? આ જે વાયલન્ટ એક્ટ છે કે અગ્રેસિવ એક્ટ છે, મેં પહેલા પણ સમજાયું છે કે ટીનેજર્સ થી એડોલેસન્ટ્સમાં બહુ કોમનલી એટલે જોવા મળતા હોય છે કેમ કે બ્રેનના ડેવલપમેન્ટનું મિસમેચ એ સમય પર હોય છે. તમારું ઇમોશનાલિટી બહુ હાઈ હોય છે અને તમારું જે લોજિકલ થિંકિંગ છે એ હજુ સુધી ડેવલપ થઈ રહ્યું છે. એટલે એના કોન્ફ્લિક્ટના કારણે પણ ઇમ્પલ્સિવિટી કે પહેલા કરી નાખવું પછી વિચાર આવો કે મેં ખોટું કર્યું, સાચું કર્યું. સો આ વસ્તુ બહુ જ કોમનલી આ એજમાં થતી હોય છે. લોનલીનેસ અને ડિપ્રેશન, લેટ્સ સે બાયપોલર મૂડ ડિસઓર્ડર બી, એન્ઝાઇટી સ્પેક્ટ્રમ ડિસઓર્ડર બી, કાં તો પછી ADHD ના સિમ્પટમ્સ બી છોકરાઓમાં જોવા મળતા હોય છે. પણ એ ખાલી ને ખાલી કારણ નથી આ ઇમ્પલ્સિવિટી જેવા બિહેવિયર માટે. એ કારણ હોઈ શકે પણ એનું પર્સન્ટેજ એટલું બધું નથી. યસ, એ વધી રહ્યા છે,
હોઈ શકે કે આપણે કોમનલી જોઈ રહ્યા છે એટલે આપણા સ્પેક્ટ્રમથી આપણે આપણી નજરે એવી રીતે જોઈએ કે કદાચ લોનલીનેસ ને ડિપ્રેશન વધ્યું છે એટલે આટલું બધું ઇમ્પલ્સિવિટી ને વાયલન્સ વધ્યું છે. આપણે એ રીતે મૂકી શકીએ કે ધીસ ઇક્વલ્સ ટુ ધીસ, તો પ્રોબેબલી આના જ કારણે આ હશે, પણ આ એકમાત્ર રીઝન નથી. ઓકે, અને જે ફ્રેન્ડ્સ દ્વારા જે અમુક પ્રેશર ક્રિએટ કરવામાં આવતું હોય છે, તું આ ના કરી શકે, તારી તાકાત નથી આ બધી વસ્તુઓ કરી શકવાની, શું એ બધી બાબતો પણ આમાં ક્યાંક જવાબદાર ગણી શકાય કરી? ડેફિનેટલી પિયર પ્રેશર બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે આ સમયમાં. અને આઈ થિંક બધા જ સમયમાં આપણે એવું જનરલી વિચારતા હોય કે પિયર પ્રેશર આપણને ત્યારે જ નડે છે કે જ્યારે યંગર એજીસ હોય, પણ મને એવું લાગે છે કે પિયર પ્રેશર આપણને લાઈફ ટાઈમ નડતું આવ્યું છે, બીકોઝ આપણે લોકો આપણી મગજની અંદર પિયર પ્રેશર પ્રમાણે ચેકલિસ્ટ બનાવેલી છે કે આ બધી વસ્તુઓને ચેક હશે તો આપણે અપ્રોપ્રિએટલી આ એક ગ્રુપ ઓફ પીપલ કાં તો આ સોસાયટીના લોકોની સાથે આપણે જેલ કરી શકીશું, કાં તો એ લોકો એ મેચ કરી શકીશું. સો એક ચેકલિસ્ટ જે બનાવી છે, ઓબ્વિયસલી સ્વાભાવિક રીતે જો આગળની જનરેશન એને તોડી નથી શકતી, તો નાની જનરેશન કે નાના બાળકો હજુ એ વસ્તુ સમજી રહ્યા છે કે એ પ્રોપર છે કે પોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલી બી ઘણી બધી વસ્તુઓ સમજીને આપણે આગળ વધવું જોઈએ, રાઈટ? સો એ વાત તદ્દન સાચી કે પિયર પ્રેશર, એવું પિયર પ્રેશર કે જો તમે સ્પેસિફિકલી આવું નહીં કરો, ઓર લેટ્સ સે સ્કૂલ્સમાં બહુ કોમન થઈ ગયું છે કે તમે સ્મોક ના કર્યું, ટ્રાય ના કર્યું, એવું કશું ના કર્યું, કાં તો કશું એ નવું સબસ્ટન્સ કે નવી કોઈક વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી, કાં તો કોઈને બુલી કરવાનું છે અને એ તમે ના કર્યું, તો તમે એ ગ્રુપના પાર્ટ નથી. ધીસ ઇઝ અ વેરી કોમન થિંગ જે થઈ રહ્યું છે, અને પછી તમને એ વસ્તુમાંથી આઇસોલેટ કરવામાં આવે છે. આવું બી ઘણા છોકરાઓની કમ્પ્લેન્સ હોય છે. તો પિયર પ્રેશર ડઝ પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ આ વસ્તુની અંદર. મતલબ બધા જેવું બનવા માટે, આપણે એવું કહીએ ને કે ફિટ ઇન થવા માટે, એ ફિટ ઇન થવા માટે પણ ઘણા બાળકો એવી પ્રવૃત્તિઓ કરતા હોય છે. અને યસ, આઈ થિંક અંડરલાઈન ડિપ્રેશન કરતા પિયર પ્રેશર વધારે મોટો રોલ પ્લે કરે છે. ઓકે, આ બધી જ ભાઈ શાળામાં અથવા તો ક્લાસીસમાં બનતી ઘટનાઓ છે, શિક્ષકો એમના વિદ્યાર્થીઓને જાણતા હોય છે, એમ કહેવાય ને કે એન્ટ્રી કરે ત્યારથી એક્ઝિટ કરે ને ત્યાં સુધી ખબર હોય છે કે ના બાળક શું કરે છે, શું કરી શકે છે, કેવી રીતે કરી શકે છે, બધું જ. તો હવે લાગે છે કે ના હવે સ્કૂલ મેનેજમેન્ટે હવે તો આ બાળકોને ઓળખીને ક્યાંક તેમને કાઉન્સિલિંગ તરફ દોરવા એ બહુ જરૂરી બની ગયું છે. તેમ જી ભાઈ, ખરેખર અત્યારે આપણને આ કાઉન્સેલિંગ શબ્દનો વિચાર આવે છે કે આ હોવું જોઈએ, અને સાચું પણ છે. પણ તમે યાદ કરો કે થોડાક વર્ષોને પાછળ જાઓ તો એ વખતે આ શબ્દની આપણને જરૂર નહોતી પડતી. આ 23-25 વર્ષ બેક જશો તો એ વખતે કાઉન્સેલિંગ કરવું પડે એવું એટલા માટે કે ટીચર પોતે જ એક સારો કાઉન્સલર હતો. એને બાળકો સાથેનું જોડાણ હતું, એના પેરેન્ટ્સને ઓળખતા હતા, એના દાદાને ઓળખતા હોય, ગામમાં જ રહેતા હોય, એટલે કોઈ પણ ઘટના બને ને, ઇવન સાહેબે છોકરાએ કોઈ પડીકી ખાધી હોય તો એને ડર હોય કે આજે મારા પપ્પાને ખબર પડશે, ટીચર મારા પપ્પાને કહી દેશે. હવે ઊંધું થયું છે. હવે પેરેન્ટ્સ પોતે અમને ફરિયાદ કરે છે કે અમારું બાળકો માનતા નથી. અને સરકારનો એક કાયદો છે જે ન મારવાનો કાયદો, શિક્ષા નહીં કરવાનો કાયદો, એને કારણે પણ શિક્ષક વર્ગ એટલો ડરેલો છે કે આપણે એને જે કરવું એ કરે, એ જાણે, એના મા બાપ જાણે, આપણે બહુ પડવાનું નહીં. આ જે વાત કરું છું હું તમને ગ્રાન્ટેડ સ્કૂલની વાત કરું છું. હવે સેલ્ફ ફાઇનાન્સમાં સ્થિતિ થોડીક જુદી છે. સેલ્ફ ફાઇનાન્સમાં કેવું છે કે એક તો કોઈ પણ ટીચર જયારે નોકરી કરે છે ત્યારે એ જેટલા વર્ષ નોકરી કરે છે એટલા વર્ષ એ મનમાં એક ભાવ લઈને નોકરી કરે છે કે આ સંસ્થામાં મારું શોષણ થઈ રહ્યું છે. કારણ કે એના મનમાં સતત કમ્પેર ચાલે છે કે અહીંયા આટલા મળે છે, અહીંયા આટલા મળે છે, મને આટલા મળે છે. એટલે એ બાળક સાથેનું ઊંડાણ, બાળક સાથેનું જોડાણ, તાદાત્મ્ય એ કેળવી શકતો નથી. આપણે ત્યાં બાકીના સમય માટે જે શબ્દ વપરાય છે એને વાતાવરણ કહીએ છીએ, પણ શાળામાં જે શાળા માટેનું શબ્દ વપરાય છે એના માટે શબ્દ છે ભાવાવરણ. હવે આપણે ત્યાં વાતાવરણ અને ભાવાવરણ બંને બધે મૂળભૂત તફાવત છે ને એ ભાવનો છે. વાતાવરણ બધી જગ્યાએ સમાન હોય છે, પણ અમુક જગ્યાએ ભાવાવરણ હોય છે. જેમ કે અમુક સ્કૂલમાં તમે મંદિરમાં જાઓ છો, તમે ભગવાનમાં ન માનતા હોય તો પણ તમે એ મંદિરમાં જાઓ, તમને એકદમ જુદા પ્રકારની શાંતિ તમે ફીલ કરો છો. એવી રીતે અમુક સ્કૂલોમાં જાઓ છો તો તમને અમુક પ્રકારનું ફીલ થાય છે. તો આપણે જે મૂલ્ય શિક્ષણની ખામી ઉભી થઈ છે, આપણે ત્યાં સમય બચાવવાને કારણે પ્રાર્થનાઓ કટ કરી છે. જે પહેલા સમૂહ પ્રાર્થના થતી હતી એ કટ કરી છે, અને એને કારણે જે ભાવાવરણની અસર થઈ છે, આ જેમ વાતાવરણમાં તકલીફ થાય અને ગરમીનો વધારો થાય એવી રીતે ભાવાવરણનો જે છેદ પડ્યો છે
એના કારણે ઊભી થયેલી આ તકલીફો છે. આ સાયકોલોજીની સાથે સાથે સોશિયોલોજીકલ આસ્પેક્ટથી આ પ્રકારની ઘટનાઓ બને છે. હું એવું માનું છું કે દરેક શાળામાં એક બે ટીચર એવા હોવા જોઈએ કે જે બાળક સાથે એકદમ મિત્રતાથી, પ્રેમથી, ભાવથી રહી શકે, એ બહાર ચા પીવા જઈ શકે, હું તો કહું છું. અને એની દરેક બાબતની, કારણ કે અમુક વર્ગ એવો છે જે ધમાલ વાળો વર્ગ છે, એને આવા ટીચર ગમશે, અને આ કામ ખરેખર પીટી ટીચરે કરવું જોઈએ. કારણ કે પીટી ટીચર છે એ આ કામ બહુ સારી રીતે કરી શકતો હોય છે, અને એવું મેં જોયું છે. તો આ બધા કારણો ભેગા થાય છે અને એને કારણે આ થતું હોય એવું મને જડે છે. જી ઓકે. પૂનમ, જે અમરેલીની ઘટનાની વાત કરું, અમરેલીની ઘટના જે સૌથી પહેલી બની હતી 26 માર્ચ 2025ના રોજ, અને 26 માર્ચથી આ એક શરૂઆત થઈ. ત્યારબાદ એપ્રિલમાં એક ઘટના બની, પછી ઓગસ્ટમાં 2, અને પછી સપ્ટેમ્બરમાં એક જે ઘટના બની હતી 2025માં. અને આપણે એને લઈને તો ઘણી બધી એ વખતે ચર્ચા કરી હતી, પણ પૂનમબેન, હવે તો આ રિપીટેશન પર અત્યારે તો જોવા મળી રહ્યું છે. આપણે ગમે તેટલી ચર્ચા કરીશું પણ આ અત્યારે તો અટકતું નથી. તો હવે એને અટકાવવા માટે એક ઠોસ પગલાં તરીકે અત્યારે તો શું કરવું એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. અને એ પણ હું પહેલાં તો માતા પિતા તરફથી જ આપને પૂછવા માંગીશ કે માતા પિતાએ અત્યારે તો શું કરવું બહુ જરૂરી છે. તરીકે હું તમને ચોખ્ખી વાત કરું તો હવે આ બહુ મોટો ચિંતાનો વિષય થઈ ગયો છે માતા પિતા માટે ખાસ. કારણ કે એમની તો ઘડપણની લાઠી સમજો કે ભાવિ ભવિષ્ય સમજો, એમના બાળક ઉપર ડિપેન્ડેબલ હોય છે એ લોકો. અત્યારે જે બી પરિસ્થિતિ સર્જાઈ છે એનું એકમાત્ર કારણ છે મોબાઈલ ફોન. મોબાઈલ નામનું જે યંત્ર છે એ દરેક બાળકને હિંસક બનાવી રહ્યું છે. એમાં જે વિવિધ પ્રવૃત્તિઓ હોય, પછી પોર્ન સાઇટ હોય કે ગેમ્સ હોય, પબજી છે કે ફ્રી ફાયર છે, એવી બધી ગેમ્સ, તો એ બધી ઘણી બધી ગેમ્સ છે કે સોશિયલ મીડિયા છે, એ બધી જવાબદાર છે આ બાબત માટે. કારણ કે ઘરે ઘરે હિંસક પ્રવૃત્તિઓ વધતી જાય છે બાળકોમાં. જેમ કે 7 ડે નું બી જોયું હતું. 7 ડે નું તો આપણી માટે બહુ નવાઈની વાત હતી, કારણ કે બહુ અજોગતો વિષય લાગ્યો હતો. ત્યારે આપણે ચગાવ્યું બી બહુ હતું એ વાતને. પણ ત્યારે એ સમયે જયારે હું આમાં ઉતરી ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ માત્ર એક 7 ડે નો પ્રશ્ન નથી, આ દરેક સ્કૂલનો, દરેક બાળકોનો પ્રશ્ન છે. એમાં ક્યાંક ને ક્યાંક વાલીઓની ભૂલ છે જ. ક્યાંક નહીં, હું તો કહું છું 99% વાલીઓની જ ભૂલ છે. કારણ કે મોબાઈલ ફોન્સ આપે છે ક્યાંથી? બાળક પોતે કમાતું તો છે નહીં કે જાતે લઈ આવે છે, અથવા તો એના મોટા મોટા બિઝનેસ ચાલે છે કે જેના લીધે એમને મોબાઈલ્સ આપવા જ પડે. અને ક્યાંક શિક્ષણ વિભાગની બી ભૂલ છે કે આપણે ઓનલાઈન સ્ટડી, કોરોના કાળ પછી ઓનલાઈન સ્ટડી ચાલુ કરી દીધી. ઓનલાઈન પીડીએફ છે, મટીરિયલ્સ છે, પેલા બોર્ડમાં લખાવતા એ લખતા બાળકો અને આઈને રિપીટ કરતા. હવે એ નથી. હવે ટીચર્સને એમ થાય કે સિલેબસ પૂરો કરવા માટે પીડીએફ મોકલી દે, મોબાઈલમાં જોઈને લખી લો અને પછી આઈને રિવિઝન કરાવી દે એટલે એમનો સિલેબસ પૂરો. એટલે ક્યાંક ને ક્યાંક વાલીઓ સાથે શિક્ષણ વિભાગ બી એટલું જવાબદાર છે. તો મારે રાજ્ય સરકારને અપીલ છે કે હવે જેમ અધર સ્ટેટમાં છે, અધર કન્ટ્રીઝમાં જે રિસ્ટ્રિક્શન રાખ્યું એ રીતના મોબાઈલ ફોન બેન કરી દેવા જોઈએ 16 વર્ષથી નાની વયના બાળકો માટે. હું તો કહું 18 વર્ષથી નાની વયના બાળકો માટે બંધ કરી દેવું જોઈએ. અને સોશિયલ મીડિયા તો તદ્દન બંધ. જેમ આપણે વ્હીકલ્સ હોય છે કે અંડર 18 વાળાને આપણે વ્હીકલ કોઈ ચલાવતા એક્સિડન્ટ કરી દે તો એના મા બાપના વિરુદ્ધમાં સજા કરવામાં આવે છે, અથવા તો એની કાર્યવાહી કરવામાં આવે છે. તો હું ચાહું છું આવા કંઈક પગલા મોબાઈલ મેટરમાં બી હવે ચાલુ કરી દેવા જોઈએ કે કોઈ પણ માતા પિતા પોતાના બાળકને મોબાઈલ ફોન્સ આપે અને એના થકી કઈ બી ક્રાઇમ થાય તો એના જવાબદાર માતા પિતા ગણાવવા જોઈએ, એમને સજા. જુવેનલ સોરી, બીજો એક સવાલ આપને જ પૂછું. તમે એમ કહ્યું કે ના સોશિયલ મીડિયા જવાબદાર છે, પણ અચાનક ફોન લઈ લઈશું તો પેલું કહેવાય ને કે ઘાત પ્રત્યાઘાત પણ જોવા મળે. અચાનક અત્યારે તો ફોન ખેંચી લઈશું ને તો ક્યાંક એવી પણ સિચ્યુએશન થશે કે ના આવું કેમ કર્યું અમારી જોડે, એક એ પણ અત્યારે તો સિચ્યુએશન ક્રિએટ થશે. તો એવું લાગે છે કે ના પહેલાં ક્યાંક સમજાવટથી અત્યારે તો કાર્ય કરવું જોઈએ અને પછી અત્યારે તો કોઈ અન્ય પગલા પર જવું જોઈએ. તેમ કાઉન્સેલિંગ તો જરૂરી છે જ, પણ ધીમે ધીમે ઓછું તો કરી શકાય. પણ એમને માની લો કે આપણે તદ્દન સોશિયલ મીડિયા બંધ નથી કરી શકતા, તો પણ અમુક એક્ટિવિટીઝ વાળી એને વિડીયોઝ જોવાનું એ પ્રિફર કરાવવું જોઈએ. એને ઇન્ટરેસ્ટેડ જે સબ્જેક્ટ છે એની એક્ટિવિટીઝમાં જેમાં રસ છે એના ક્લાસ ચાલુ કરાવી દેવા જોઈએ. બાળકને ધીમે ધીમે ધ્યાન ડાયવર્ટ કરી દેવા જોઈએ. પણ ફોન તો બેન કરવા જ પડશે, કારણ કે બીજું કોઈ ઓપ્શન જ નથી. જો આપણે આ તરફ વિચારવા જશું તો મને નથી લાગતું કે કંઈક મેળ પડશે. નકર પેલી વાર્તા જેવું થશે કે બકરીને ખવડાવી બી છે ને વાઘ રાખીને બીવડાવી બી છે, તો આપણે જે બી કરશું એમાં પાણી ફરી જશે. એટલે મોબાઈલ ફોન તો બેન કરવા જ પડશે. અને માતા પિતાએ બી થોડુંક એમના વર્કિંગ લાઈફમાંથી થોડા ફ્રી થઈને બાળકો ઉપર ધ્યાન આપવું જોઈએ. અને બાળકો શું કરે છે, શું જોવે છે, કેવી એક્ટિવિટીઝ કરે છે. જેમ કે તમે ભગવતી સ્કૂલના બાળકોની ઘટના કીધી, એમાં બાળક જોડે કિચન હતું, કિચનની અંદર નોકદાર જે હથિયાર હતો, જે ચાકુ હતું એને,
તો એના વાલીને ખબર નહીં હોય કે આપણા બાળકના જે ગાડીના કિચન છે એની અંદર નોકદાર હથિયાર છે, તો આપણે એવું કિચન ના અપાય અથવા તો પોતાના બાળકને એમાં ટોકાય. તો ઘણી બધી અંશે વાલીઓની જવાબદારી છે, બેદરકારી છે આ વસ્તુ, જેને આપણે નકારી શકાય નહીં. ઓકે, વિજયભાઈ, લાગે છે કે હવે શાળા પ્રશાસને વધારે પડતું હવે ધ્યાન રાખવું પડશે, કારણ કે બધું જ અહીંયા થાય છે. જો ચપ્પુ પણ બેગમાંથી જ મળતું હોય છે, પેલું કહે ને કે હાફ મર્ડર જેવી પણ બાબત જોવા મળે, એ પણ અત્યારે શાળામાં જોવા મળે છે. નાની બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે, એ પણ ત્યાં જોવા મળે છે. પ્લસ એક ઘટના હું એડ કરવા માગું છું વિજયભાઈ. રાજકોટ એમ્સમાં એક વિદ્યાર્થીએ સુસાઇડ કર્યું હતું કે જેની પાછળ 5 જેટલા ઇન્ટર્ન ડૉક્ટર જવાબદાર હતા, અને એ ડૉક્ટર્સ દ્વારા જે પ્રમાણે અત્યારે તો મેન્ટલી પ્રેશર જે ક્રિએટ કરવામાં આવ્યું એક્ઝામિનેશનને લઈને પણ, અને એના કારણે જે વ્યક્તિએ સુસાઇડ કર્યું એવું બન્યું છે. એટલે વિજયભાઈ એમ કહી શકાય ખરી કે ના, હવે ક્યાંક જવાબદારી સ્કૂલોની વધી ગઈ છે, ઇવન કોલેજીસને પણ બહુ વધી ગઈ છે તેમ? હા, જવાબદારી તો વધી જ છે અને વધવી જોઈએ, અથવા તો એની સામે જેમ જેમ વિદ્યાર્થીઓ હોશિયાર થતા જાય છે ક્રાઇમ કરવા માટે અથવા તો આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે, તેમ તેમ ટીચરે પણ પોતાનો રોલ બદલવો પડશે, થોડીક વધારે એક્ટિવ થવું પડશે, વધારે જુદી રીતે એ લોકો સાથે ટ્રીટ કરવી પડશે, અને એની સાથે ડીલ કરવા માટે જુદી જુદા નવા નવા રસ્તાઓ અપનાવવા પડશે. હું એવું માનું છું યજ્ઞભાઈ કે આ મુશ્કેલી છે ને, એમાં રોજ રોજ એના બેગ ચેક કરવાથી, રોજ એની ચાવીઓ ચેક કરવાથી સોલ્વ થાય એવી નથી. આ એક એના માટે તો કેવું થશે કે આખું એક માનવ શ્રમ ઉભો રાખવો પડશે. એક સાથે 1200 વિદ્યાર્થીઓ તો 1200 વિદ્યાર્થી બેગ ચેક કરવી, એ લોકોનું બધાનું વ્યવસ્થા ઉભી કરવી. હું એવું માનું છું કે દરેક સ્કૂલ કોઈ પણ પ્રકારની ખોટી ઘટના બને તો એનાથી શું નુકસાન થઈ શકે, હું તો એવું માનું છું એક જ પોલીસને બોલાવી અને એને બધા કાયદાઓની જાણ કરવામાં આવે. આપણે ત્યાં કેવું છે કે બાળકને એટલો બધો વિશ્વાસ હોય છે કે મને કશું થવાનું નથી, મારા મા બાપ છે, મને છોડાવી દેવાના છે, મારા પર ફરિયાદ પણ નહીં થાય, હું બિંદાસ છું. આ મા બાપ તરફથી મળતો ટેકો છે ને, એ ટેકો એને અને બાકીના સમાજને બહુ પીડારૂપ ઉભો થાય છે. આપણે નાનપણથી શીખવાય છે, બેટા માર ખાઈને ના આવતો, મારીને આવજે, અને પાછું આવું કહીને આપણે ગર્વ લઈએ છીએ. અને ઘણી વાર તો કઈ ઝઘડો થાય તો પૂછે પણ છે કે માર નથી ખાતો ને, તે માર્યું છે ને, તો વાંધો નહીં. અને તો આ બધી બાબતો છે ને, એને એવું લાગે છે કે સમાજમાં આ બધી જરૂરિયાત છે, આપણો છોકરો કઈ પાછો ન પડવો જોઈએ, પણ એને કારણે એ સમાજના બાકીના લોકોને ડિસ્ટર્બ કરે છે. અને જે લોકો ખરેખર શાંતિથી જીવવા ઈચ્છે છે, અને બીજું એવું છે કે આવું ચપ્પુ રાખવું ને એ બધું છે ને, એ થોડું ઘરનું વાતાવરણ પણ અસર કરે છે. કોઈ પણ સારા ઘરનું અથવા તો કોઈ સંસ્કારી ફેમિલીમાંથી આવું ક્યારેય ન બને. આ એક ઝઘડાળું વાતાવરણ ઘરનું પણ હોય છે, આજુબાજુનું હોય છે, પીયર ગ્રુપનું હોય છે. હું તો એવું કહું છું કે આખું ઘણી તો કોમ તરફ પણ જોઈ શકાય છે કે અમુક આખી જાતિવાદ પણ લઈ શકાય કે અમુક જાતિઓમાં આ ઝઘડો થવાનો જ. તો આવું કેમ થાય છે? કારણ કે ત્યાં એવું વાતાવરણ એને મળી રહે છે. આવું કરી શકાય, કારણ કે આવું કરવાથી જ આપણી ઓળખાણ ઉભી થાય, આપણે સારા કહેવાય, આપણી મર્દાનગી સાબિત થાય. આ બધા એના કારણો ભેગા છે. હવે એમાં સ્કૂલ કે ટીચર કેટલું કરી શકશે, મને એવો થોડો સવાલ ઉભો થાય છે. જી, હવે આ માત્ર નહીં, પરંતુ હવે એક સામાજિક પ્રશ્ન બની ગયો અને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ડૉક્ટર યાત્રી, ઘણીવાર એવું બન્યું છે, આજે મેં વિદ્યાર્થીઓની મારપીટની જે બાબત કહી, જે અમદાવાદની જે ઘટના બની ને, એમાં ખાલી ટ્યુશન ક્લાસમાં બેસવા બાબતે એ લોકો ઝઘડ્યા હતા. બીજી બાજુ જે સુરતવાળી જે બાબત છે, એમાં પણ સામાન્ય બોલાચાલી જ અત્યારે તો જોવા મળી હતી. અને આ અચાનક જે અત્યારે યુથને આજે ગુસ્સો આવી જાય છે, તને ખબર છે હું કોણ છું, તને ખબર છે હું શું કરી શકું છું, તને ખબર છે અત્યારે તો કેવી રીતની સિચ્યુએશન છે, તને ખબર છે તું બહાર નીકળીશ એટલે હું તને બતાવી દઈશ, આ પ્રમાણેનું છે અત્યારે તો આ વર્તન છે. હવે એને બહુ જો તાત્કાલિક તો ના કોઈ રોકી શકવાનું છે કે ના તરત રોકાઈ શકે તેમ પણ છે. તો હવે ધીરે ધીરે તેને રોકવા માટે શું કરવું એ બહુ જરૂરી છે. અને જે એક બાબત પૂનમબેને પણ સાચી કહી કે ના, સોશિયલ મીડિયાને અને જે પેલી પબજી ને ફ્રી ફાયર એ બધી જે ગેમ્સ છે એને રોકવી જરૂરી છે. તો શું લાગે છે અચાનક રોકી દેવાથી અથવા તો ધીરે ધીરે રોકવાથી આ બધું ઓછું થઈ જશે? તેમ અચાનકથી રોકવું ના જોઈએ, પણ યસ, રિસ્ટ્રિક્શન્સ અમુક વસ્તુઓમાં તો નેસેસરી છે. સોશિયલ મીડિયાનો ઇમ્પેક્ટ એક્સપોઝર છે, પણ આઈ થિંક એના સિવાયનું બી જે સ્ક્રીન ટાઈમ છે ને, એનાથી બી ઘણા બધા આગળના કોન્સિક્વન્સીસ છે. તમે બાળકોને પૂછજો, કાં તો તમે કોઈ બી ટીનેજર્સ કે ઇવન યંગ અડલ્ટ્સને પૂછજો કે એમની સ્લીપ સાયકલ કેવી છે.
તો એ ફોનના કારણે કે સ્ક્રીન ટાઈમના કારણે કે કોઈ બી રીઝનથી જેવી મને સાઉન્ડ સ્લીપ મળતી હશે ને મારા ટીનેજ યર્સમાં કે એડોલેસન્ટ યર્સમાં કે પ્રોબ્લી તમને મળતી હશે એવી એમને નથી મળતી. એમને ઓછી સ્લીપ ક્વોલિટી પણ એમની ડિસરપ્ટેડ છે અને ક્વોન્ટિટી પણ એમની ઓછી છે. તો એ બધા બી ઘણા રીઝન્સ છે. આ બધા ઇનડિરેક્ટ રીઝન્સ થયા સ્ક્રીનની સાથે રહેવાના, અટેન્શન સ્પેન ઓછું કરવાના, બીકોઝ મોસ્ટલી એ લોકો શોર્ટ વિડીયોઝ કે રીલ્સ જોતા હોય તો અટેન્શન સ્પેનમાં પણ ઇશ્યુઝ થતા હોય છે. તો એ બધા બી ઓબ્જેક્ટિવલી બહુ ઇમ્પોર્ટન્ટ સિચ્યુએશન છે જે આપણે એડ્રેસ કરવા જોઈએ, ખાલી ને ખાલી વાયલન્સ નહીં. વાયલન્સ પર આપણે આવીએ ને તો આપણે ઓબ્વિયસલી મેજર્સ લઈશું, પણ જેમ મેં કીધું ને કે બધા ટીનેજર્સ 100% ટીનેજર્સને આ પ્રોબ્લેમ્સ થતા હશે, પણ આપણે ડિસ્કશન કરીએ છીએ માઇનોરિટી ટીનેજર્સ વિશે કે એ બાળકો વિશે કે જેને આવું કોઈ સ્ટેપ લીધું છે. તો વી હેવ ટુ સી કે ઓવરઓલ બધા જ છોકરાઓ કે બધા ટીનેજર્સ આવું નથી કરતા. સો દેટ મીન્સ કે એમના સ્કૂલ ટીચર્સ કાં તો એમના પેરેન્ટ્સ ક્યાંક ને ક્યાંક આ આપણે જે તમે અવેરનેસ કરો છો કે ઘણા બધા ન્યૂઝપેપર થી કે બધી રીતે અવેરનેસ થાય છે, તો આઈ થિંક એ સિચ્યુએશન્સ ભલે આપણે એડ્રેસ કરી રહ્યા છીએ પણ બધા બાળકો એવું નથી કરતા. ઓલ્સો કેટલા બાળકો તો બુલી પણ થતા હશે, કેટલા બાળકો વુડ બી ઓન ધ રિસીવિંગ એન્ડ, તો આપણે એને તો ક્યારે એડ્રેસ જ નથી કરતા. તો આઈ થિંક આપણે બધી જ વસ્તુઓને એડ્રેસ કરવું જોઈએ અહીંયા. અને સોશિયલ મીડિયા ઇઝ નોટ જસ્ટ વન થિંગ, એના બી ઇનડિરેક્ટ કોન્સિક્વન્સીસ ક્યાંક ને ક્યાંક આપણે જોવા જોઈએ. જેમ સરે પણ કીધું ને કે સોસાયટીની અંદર એવો પ્રોટોકોલ છે અને એવું લોકો અમુક વસ્તુઓ જે વાયલન્ટ છે, જે અગ્રેસિવ છે, જેની અંદર તમારું સ્ટેટસ હાઈ દેખાય છે, એ બધી વસ્તુઓને ગ્લોરીફાઈ કરે છે. એકચ્યુઅલી એવું છે એ આપણે સમજવાની જરૂર છે કે તમે ક્યારે કોઈને એવું બતાવો કે મારી જોડે તું આમ કરીશ તો મારી પાસે આટલી બધી પાવર છે કે હું આટલો ઇન્ફ્લુએન્શિયલ છું કે હું આટલો વાયલન્ટ છું કે હું આવું કરી શકીશ, એ ડર તમે સામેવાળાને બતાવો છો. તો એ બાળકો ક્યાંથી શીખે છે, ક્યાંથી જોઈને એ લોકોને ક્યાંક ને ક્યાંક આવ્યું? બીકોઝ આપણે જ લોકો એ વસ્તુને ગ્લોરીફાઈ કરીએ છીએ, રાઈટ? આપણે એ ગ્લોરીફાઈ ના કરીએ, એ વસ્તુને ઇમ્પોર્ટન્સ ના આપીએ, કાં તો એ વસ્તુને બેશ કર્યા રાખીએ કે આ વસ્તુ બરાબર નથી, આ વસ્તુ બરાબર નથી, તો એ માઇનોરિટીમાં જતી રહેશે અને મેજોરિટી છોકરાઓ એક્સેપ્ટ બી નહીં કરે, મેજોરિટી છોકરા એ વસ્તુને ક્યાંક ને ક્યાંક કટ ડાઉન કરશે. તો મને એવું લાગે છે કે આપણે કાઉન્સેલિંગમાં પણ છોકરાઓમાં ફોકસ કરવું જોઈએ કે એ જે વિચારે છે કાં તો એનું જે બિહેવિયર છે ને એની ઉપર રીથિંક કરતા, કાં તો એ બિહેવિયરને ક્યાંક ને ક્યાંક સમજાવતા અને એ પોતે સમજે એવું ક્યાંક આપણે શીખવાડવું જોઈએ. તો આ બધા કોન્સિક્વન્સીસ ઓછા થશે. આપણે એકબીજાને બ્લેમ કરીશું ને કે પેરેન્ટ્સનો વાંક છે કે સ્કૂલનો વાંક છે કે પછી ગવર્મેન્ટનો વાંક છે, તો આનું કોઈ એન્ડ નથી. કેમ કે મેજોરિટી છોકરાઓ આમાં મને એવું લાગે છે કે એવા નથી કે બહુ વાયલન્ટ ને અગ્રેસિવ થતા હોય, મે બી અંડરલાઈન બી ઘણા ઇશ્યુઝ હોય, પણ મેજોરિટી છોકરાઓ રિસીવિંગ એન્ડ પર પણ છે. આજે જો એ નાની વસ્તુઓને ટોલરેટ ના કરી શકતા હોય અને ઘણા મોટા મેજર સ્ટેપ્સ લેતા હોય, કાં તો એ સફર કરતા હોય ને કોઈને કહી ના શકતા હોય, then that itself shows કે એ પહેલા મેજર ફ્લો છે, એના પછી બીજા બધા ફ્લોઝ છે. બિલકુલ. અને ડોક્ટર યાત્રી મારે આપને એ પણ પૂછવી છે કે મેં જે રીતે રાજકોટની એક વાત કહી ને મેં કે રાજકોટ એમ્સમાં જે એક મેડિકલ સ્ટુડન્ટ કે જેણે સ્યુસાઇડ એટેમ્પ્ટ કર્યું અને આ જે પણ વિદ્યાર્થીઓએ માર ખાધો છે કે પછી અત્યારે સહન કર્યો છે, એ લોકો ક્યાંક બહાર જઈને કહી શકતા નથી કે ના મારી જોડે આ પ્રકારની સિચ્યુએશન બને છે. મને અત્યારે તો આ લોકો આ રીતે ક્યાંક હેરાન પણ કરે છે. તો હવે એ લોકોએ ક્યાંક ચલો સૌથી પહેલાં તો અત્યારે ફ્રેન્ડ્સ જોડે હોય છે અને બહુ જ સાચી હકીકત છે કે મેડિકલ સ્ટુડન્ટ હોય, એન્જિનિયરિંગ હોય કે પછી અન્ય કોઈ પણ ફેકલ્ટીના સ્ટુડન્ટ્સ હોય, હોસ્ટેલમાં કયા પ્રકારની પ્રવૃત્તિ થાય છે હવે તે જોવાની પણ હવે શરૂઆત કરી દેવી જોઈએ. કારણ કે આ એક ઘટના નથી, એવી ઘણી બધી ઘટનાઓ આવે છે. એટલે ડૉક્ટર યાત્રી એવું કહી શકાય ખરી કે હવે જે નથી બોલી શકતા એમણે પણ હવે છે ને એમ કહેવાય ને એમના માતા પિતાને કહેવાની જરૂર છે, વોર્ડરને અત્યારે તો કહેવાની જરૂર છે કે પછી એમ કહેવાય ને કે એમના ફ્રેન્ડ્સને પણ, કેમ કે આ એ લોકો બધું સહન કરશે અને પછી એક એવી સિચ્યુએશન પર પહોંચી જશે ને કે જ્યાં સુસાઇડ અત્યારે તો એટેમ્પ્ટ કરી લેતા હોય છે. એટલે એવું લાગે છે કે ના એનું પણ એક આ સોલ્યુશન હોઈ શકે તેમ. કરીએ છીએ ને એમ આપણે સહન શક્તિને પણ ગ્લોરીફાઈ કરીએ છીએ. એવું તમે ક્યારે જોયું છે સોસાયટીમાં? હરેક વ્યક્તિ જે સહન કરી શકે ને એને આપણે ગ્લોરીફાઈ કરીએ છીએ કે દેટ મીન્સ કે તું સ્ટ્રોંગ છો, કે તું સહન કરી શકે છે. તો કોમનલી જે લોકો ટોલરેટ કરતા, કાં તો જેનું ટોલરન્સ થ્રેશોલ્ડ ઓછું હોય ને જે સમય સાથે આપણે જોયું છે કે આ બધાનું ટોલરન્સ થ્રેશોલ્ડ ઓછું થતું જાય છે. આપણે ઓલવેઝ એક્સપોઝરનું વિચારીએ છીએ કે ભાઈ આટલી વસ્તુથી એક્સપોઝ છે એટલે કદાચ ટોલરન્સ થ્રેશોલ્ડ ઓછું થાય છે, પણ હકીકત તો એ છે ને કે સરવાળે ટોલરન્સ થ્રેશોલ્ડ ઓછું થતું જાય છે.
તો સમય સાથે જો આપણે ટેકનોલોજી સાથે એડજસ્ટ થઈએ છીએ, બધી વસ્તુ સાથે એડજસ્ટ થઈએ છીએ, તો કમિંગ જનરેશન્સમાં જે ચેન્જીસ છે એની સાથે આપણે એડજસ્ટ ને અડેપ્ટ કેમ ના થઈ શકીએ? પોઈન્ટ નંબર 1. સેકન્ડ થિંગ ઇઝ કે આ જે બી સિચ્યુએશન્સ વારે ઘડીએ અરાઇઝ થાય છે, જેની અંદર તમે તમારી કોઈ પણ વસ્તુ બોલી નથી શકતા, મનમાં ને મનમાં રાખો છો, ને એની અંદર મોસ્ટ કોમનલી ધ રીઝન ઇઝ કે લોકો એવું વિચારતા હોય છે, એ જે સરાઉન્ડેડ લોકો છે એમાં જ એવું દે ફીલ કે ઇફ આઈ સે ધીસ તો મને વીક નો ટેગ લાગી જશે, કે હું વીક છું, હું આ વસ્તુની અંદર સસ્ટેન નથી કરી શકતી, કે આ વસ્તુની અંદર ક્યાંક ને ક્યાંક મારા આઈ એમ નોટ એબલ ટુ ડુ ઇટ, બીજા બધા તો કરી શકે છે, મારી જોડે કેમ આવું થાય છે, હું જ આવી છું. અને આઈ થિંક એ પોતાની જાતને ક્લોબર કરતા જાય છે, એટલે એમને છે ને આમાંથી ઈઝી રસ્તો એ લાગે છે કે હું પોતાની ગીવ અપ કરી નાખું. એમને ઈઝી રસ્તો એ નથી દેખાતો કે હું આ વસ્તુમાં ખાલી ક્યાંક ને કોઈકને જણાઈશ, કાં તો ક્યાંક હેલ્પ માંગવા જઈશ ને તો આમાંથી નીકળી શકીશ, કેમ કે મારું ફ્યુચર આમાંથી નીકળીને ક્યાંક બ્રાઇટ છે. સો એ બી વસ્તુ સમજવાની છે કે તમને ઈઝી રસ્તો કયો લાગવો જોઈએ, ને એ સમય સાથે આપણે એને ચેન્જ કરવું જોઈએ કે નહીં, કે કોઈ માણસને ઈઝી રસ્તો સ્યુસાઇડ કરવો ના લાગે, કોઈ માણસને ઈઝી રસ્તો હેલ્પ માંગવાનો લાગે, કે એને સમજાય કે હેલ્પ માંગવી એ વીકનેસ નથી, અને એ વસ્તુને આપણે સમજાવવી બહુ જરૂરી છે. મને એવું લાગે છે ને બધી જગ્યાએ સેમ એજ ગ્રુપના સ્ટુડન્ટ્સને પણ જ્યાં બી આવા સિચ્યુએશન્સ થયા, ફોર એક્ઝામ્પલ આ તો કોલેજમાં આવું થયું, પણ મેડિકલ કોલેજીસમાં બહુ કોમન વસ્તુ છે MBBS કરવામાં સ્ટ્રેસફુલ ફીલ કરવું, કાં તો રેગિંગ થવી, આ બધું બહુ કોમન છે. અમારા MBBS યર્સમાં બી અમે લોકોએ આ વસ્તુ જોયેલી છે, પણ મોસ્ટલી બધા લોકો એને નોર્મલાઇઝ કરતા હતા કે આવું તો થાય સેકન્ડ યરમાં, થર્ડ યરમાં, ફાઇનલ યરમાં, રેસિડેન્સીમાં, ઇટ્સ લાઈક ધેટ. લોકો એમાંથી બહાર નીકળી ગયા. મોસ્ટલી મેજોરિટી લોકો એને વોઇસ નથી કરતા, મેજોરિટી લોકો એ વસ્તુઓનો સોલ્યુશન લાવવાનો પ્રયત્ન નથી કરતા. એ બી સમજવાની વસ્તુ છે કે કેમ નથી કરતા. બિલકુલ બિલકુલ સાચી. હવે બાબત એ જ છે કે અત્યારના સમયમાં જે આટલી બધી હિંસા અત્યારે તો વધી રહી છે, વિજયભાઈએ પણ એક બહુ સાચી વાત કહી કે અત્યારના સમયમાં હવે આ સામાજિક પ્રશ્ન બની ગયો છે. હવે આ સામાજિક પ્રશ્નને પણ ઉકેલવો જરૂરી છે, અને સાથે સાથે દરેક જે યુથને હું આમાં જવાબદાર નથી ગણતો, પણ અમુક જે છે તેમને પણ હવે સારી અને સાચી દિશા તરફ પણ હવે આગળ વધારવા એ પણ હવે જરૂરિયાત, અને તેની સાથે એ દિશા બતાવવી પણ હવે યુથની જવાબદારી છે. જે સારા છે એમણે અત્યારે તો બતાવવું પડશે કે ભાઈ તું જે આ કરી રહ્યો છે, કે તું જે આ કરી રહી છે, આ ખોટું છે, તેને અત્યારે તો સાચી દિશા તરફ લઈ જવાનું છે. સાથે ફરી એકવાર હું રાજ્ય સરકારને જ કહીશ આ પ્લેટફોર્મ પરથી કે સોશિયલ મીડિયા અને તેના માટે કંઈક વિચારો, કારણ કે અત્યારના સમયમાં બહુ જરૂરી છે. તેની સાથે જ ડૉક્ટર યાત્રી, વિજયભાઈ અને પૂનમબેન, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.